નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના નેક્સ્ટ ટોપિક તરફ જઈએ છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર્સ, એટલે કે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. યસ મિત્રો, પેલા સુવાહક એટલે શું તેની માહિતી મેળવી, ત્યારબાદ સુવાહકોના સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કેટલી બાબતો છે, ઘણા બધા એવા પોઈન્ટ છે. એક પોઈન્ટમાં અહીંયા લખ્યું છે કે સુવાહક એટલે કે ધાત્વિક વાહકની અંદરના ભાગનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. ઘણા બધા પોઈન્ટની આપણે ચર્ચા કરવાની છે. પહેલા સૌપ્રથમ સુવાહક એટલે શું મિત્રો? તો યસ મિત્રો, તમે એવું યાદ રાખજો કે કદાચ હું અત્યારે કંઈ બેટરી લઉં છું, નહીં બલ્બ લઈ લઉં છું મિત્રો. હું આ બલ્બને આ બેટરી સાથે કનેક્ટ કરી દઉં છું, પાછા એની જ બેટરી લઉં છું મિત્રો. એ જ બલ્બ હું અહીંયા ડ્રો કરી દઉં છું મિત્રો. આ બલ્બને પણ હું પાછો કનેક્ટ કરી દઉં છું બેટરીની મદદથી, પરંતુ અહીંયા પ્લાસ્ટિક તાર વડે જોડું છું અથવા નાયલોનનો ટુકડા વડે જોડું છું. ને અહીંયા મિત્રો હું કોઈ કોપરના તાર વડે જોડું છું. યસ મિત્રો, બંને બેટરી જ્યારે સ્ટાર્ટ કરવામાં આવશે તો ત્યારે જોવામાં આવશે કે કોપરના તારમાંથી ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થતો હશે. કોપરના તારમાંથી ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થતો હશે અને બલ્બ પ્રકાશિત થશે. જ્યારે અહીંયા નાયલોનના દોરડા વડે અથવા પ્લાસ્ટિકના તાર વડે જો હું અહીંયા જોડું છું તો અહીંયા પ્રવાહ પસાર થતો નથી. એટલે કહી શકીએ કે જે ઘટકો કે દ્રવ્યોમાંથી પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે તેને સુવાહકો કે વાહકો કહે છે. અને આવા પ્લાસ્ટિકના તાર, એટલે કે હું એમ કહું કે જે ઘટકોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવા માટે અવરોધ ધરાવે છે. યસ મિત્રો, નેક્સ્ટ ચેપ્ટરમાં આના વિશે માહિતી આવે છે. અવરોધ ધરાવે છે તેને અવાહકો કહે છે. યસ મિત્રો, સુવાહકોની અંદર ગતિ કરવા માટે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને ધાતુઓ કહી શકીએ સુવાહકો તરીકે. ધાતુઓ, માનવ, પ્રાણી શરીરો તથા પૃથ્વી એ પણ સારા વાહકો છે. અને અહીંયા અવાહકોના ઉદાહરણો જોઈએ તો મિત્રો પાર્સેલિન, યસ મિત્રો, પછી પ્લાસ્ટિક, નાયલોન, લાકડું, આ બધા વિદ્યુતના અવાહકો છે. યસ મિત્રો, હીટ પણ પસાર થવા દેશે, પણ તે આપણે વિદ્યુતીય સુવાહકોની ચર્ચા કરીએ છીએ. એટલે હીટ વિશે આપણે કોઈ પણ પ્રકારની માહિતી, અહીંયા ઉષ્મા વિશે કોઈ પણ પ્રકારની માહિતીને ધ્યાનમાં લેતા નથી. યસ મિત્રો, તમારી સમક્ષ એક ધાતુ સુવાહક પદાર્થ મેં અહીંયા મૂક્યું છે, જેમાં ધન આયનો જે બંધિત વિદ્યુત ભાર છે તથા તેમની વચ્ચે રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, જે અસ્તવ્યસ્ત ગતિ કરતા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે. આ બંધિત વિદ્યુત ભારો છે જે ધાતુ પદાર્થની અંદર, ધાત્વિક સુવાહકોની અંદર ગતિ કરતા હોતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન્સ અસ્તવ્યસ્ત ધાતુ આયનોની વચ્ચે, એટલે કે ધન આયનોની વચ્ચે ગતિ કરતા હોય છે. યસ મિત્રો, ધન આયનો છે તે એટમ્સના લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય છે. યસ મિત્રો, આ ઇલેક્ટ્રોન છે તે બે આયનો વચ્ચેના અવકાશમાં, બે ધન આયનોના વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતો હશે અને આ ઇલેક્ટ્રોન્સ
ધાતુ પદાર્થની અંદર મુક્ત છે, ગતિ કરીને ધાતુની બહાર આવી શકતા નથી. ધાતુ પદાર્થની અંદર મુક્ત છે પરંતુ ગતિ કરીને બહાર આવી શકતા નથી, એટલે કે ધાતુની બહાર આવી શકતા નથી. યસ મિત્રો, હવે આ ધાત્વિક પદાર્થને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, આ ધાત્વિક પદાર્થને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સ બાહ્ય ક્ષેત્ર બળની વિરુદ્ધ દિશામાંનું બળ અનુભવીને બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સપાટી પર જમા થાય છે. યસ મિત્રો, અહીંયા આપણે ધારીએ કે આપેલું વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું એવું કાલ્પનિક ક્ષેત્ર છે, તો પ્રાપ્તિ સ્થાનમાં રહેલા ધન વિદ્યુતભારો તેમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ આકર્ષે, એટલે કે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશાની સપાટી પર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે તે જમા થાય છે. હા, યસ મિત્રો, નેક્સ્ટ એમ કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન ગતિ કરીને વાહકની સપાટી પર ક્ષેત્રની બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સપાટી પર જમા થાય છે. જ્યારે તેની સામેની સપાટી પર તેટલો જ ધન વિદ્યુતભાર ખુલ્લો પડે છે. ઇલેક્ટ્રોનની સામેની સપાટી પર, એટલે કે વાહકની સપાટી પર તેટલો જ ધન વિદ્યુતભાર ખુલ્લો પડે છે. આમ આવા પ્રેરિત થતા જે વિદ્યુતભારો છે જે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે. આમ આવા પ્રેરિત થતા જે વિદ્યુતભારો છે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે બળ અનુભવે છે, ત્યાં હું મિત્રો ક્ષેત્ર દર્શાવી દઉં. કયા ક્ષેત્રને કારણે? તો આપણે એમ કહી દઈએ કે ત્યાં ઉદ્ભવતું ક્ષેત્ર ઈ ડબલ પ્રાઇમ ડેશ છે અને આ ઇલેક્ટ્રોનને બાહ્ય ક્ષેત્ર ઈ પ્રાઇમ ડેશ આપવામાં આવ્યું છે. એટલે કહી શકીએ કે આ ઈ ડબલ પ્રાઇમ ક્ષેત્ર એ ઈ પ્રાઇમ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. એટલે આવા પ્રેરિત થતા વિદ્યુતભારોને કારણે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, જેના કારણે જ તેના પર બળ લાગે છે. યસ મિત્રો, આ સ્થિતિમાં વાહકનું કુલ વિદ્યુત ક્ષેત્ર, આ વાહકનું કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર ઈ પ્રાઇમ સદિશ માઇનસ ઈ ડબલ પ્રાઇમ સદિશ થશે. યસ મિત્રો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધુ પ્રબળ છે. અહીંયા તો ઉત્પન્ન થયેલું છે માત્ર અમુક વિદ્યુત ભારોને કારણે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં ઈ પ્રાઇમ સદિશ ગ્રેટર દેન ઈ ડબલ પ્રાઇમ સદિશ હોવાથી ઈ પ્રાઇમ સદિશ માઇનસ ઈ ડબલ પ્રાઇમ સદિશ થશે, જે કુલ વિદ્યુત ક્ષેત્ર હશે. હવે મિત્રો, એક સમયે બાહ્ય સપાટી પર એટલો ચાર્જ જમા થઈ જશે જેના કારણે ઈ પ્રાઇમ ને ઈ ડબલ પ્રાઇમ સમાન થશે. તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. આ કન્ડિશન શરૂઆતની છે. એક સમયે વિદ્યુતભાર સપાટી પર જમા થઈ જશે ત્યારે બંને ક્ષેત્રો સમાન થવાને કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. યસ મિત્રો, આથી હવે કોઈ વધારાનો વિદ્યુતભાર સપાટી પર જમા થતો નથી. હવે કોઈ વધારાનો વિદ્યુતભાર સપાટી પર જમા થતો નથી. યસ મિત્રો, તો આ પોઈન્ટ પણ યાદ રાખવા જેવું છે. એટલે કે વિદ્યુતભારો છે તે ગતિ કરતા, જે વાહકની અંદર જે વિદ્યુતભારો ગતિ કરતા તો મુક્ત ઇલેક્ટ્રોન્સ તે અટકી જશે. એટલે કે હવે વિદ્યુતભારો ગતિ કરતા અટકી જશે. યસ મિત્રો, એક સપાટીએ ધન વિદ્યુતભાર ખુલ્લો પડશે, સામેની સપાટીએ ઋણ વિદ્યુતભાર ખુલ્લો પડશે અને વિદ્યુતભારો છેડાના પૃષ્ઠ પર સ્થિર થઈ જશે. એટલે કે સપાટી પર સ્થિર થઈ જશે. એટલે કે કહી શકીએ કે વિદ્યુતભાર છેડાઓ પર સ્થિર થઈ જશે. યસ મિત્રો, હવે હું આ ધાત્વિક પદાર્થની અંદર એક ગાઉસિયન સપાટી કલ્પું છું. મિત્રો, ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે આપેલા વિદ્યુતભારોના સતત વિતરણ દ્વારા એક જો ગાઉસિયન સપાટી કલ્પવામાં આવે તો તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જાણી શકાતું હોય છે. તો અહીંયા પણ હું એક ગાઉસિયન સપાટી કલ્પું છું મિત્રો, જે વાહકની અંદર છે.
યસ મિત્રો, હવે જો આ ગાઉસિયન સપાટી કલ્પું છું તો અંદર મને કોઈ પણ વિદ્યુતભાર ન હોવાથી કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પ્રાપ્ત થાય છે. અંદર કોઈ પણ વિદ્યુતભાર ન હોવાથી કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પ્રાપ્ત થાય છે. એટલે આપણે લખશું કે ધાત્વિક પદાર્થોમાં ગાઉસિયન સપાટી વિચારતા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. યસ મિત્રો, ફર્સ્ટ પોઈન્ટ આપણો એ જ છે કે સુવાહકમાં ધાત્વિક વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું છે મિત્રો? શૂન્ય હોય છે, જે આપણે તેને પ્રૂવ કર્યું. યસ મિત્રો, હવે ગાઉસના નિયમ એકોર્ડિંગ અથવા ગૌસના નિયમ અનુસાર આપણે કહી શકીએ મિત્રો કે સંકલન E સદિશ ડોટ dA સદિશ બરાબર Q/ε0. આ પૃષ્ઠ વડે પણ ઘેરાતો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. કિંમત મૂકશો, આન્સર આવશે શૂન્ય. જેથી કહી શકીએ કે અહીં ઘેરાતો સુવાહકમાં ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય છે. બંને પોઈન્ટ યાદ રાખવાના છે કે ફર્સ્ટ પોઈન્ટ એવું યાદ રાખવાનું છે કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને સુવાહકમાં ઘેરાતો વિદ્યુત ભાર પણ શૂન્ય હોય છે. બીજો પોઈન્ટ અહીંયા મિત્રો એવું યાદ રાખવાનું છે તમને, અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર લીધી. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે પણ તમે જ્યારે વધારાનો કોઈ વિદ્યુત ભાર સુવાહકને આપતા હશો તે માત્ર ને માત્ર સપાટી પર જ ખુલ્લો પડશે. સુવાહકોના કિસ્સામાં વધારાનો જે વિદ્યુત ભાર આપો છો તે સપાટી પર જ ખુલ્લો પડશે. સુવાહકોની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હોતો નથી અને તે વિદ્યુત ભાર હંમેશા શૂન્ય હોય છે. યસ મિત્રો, બીજી રીતે એક્સપ્લેન કરીએ કે એક તટસ્થ કે વિદ્યુત ભાર આ સુવાહક છે. તટસ્થ એટલે મિત્રો સમાન સંખ્યામાં ધન વિદ્યુત ભારો હાજર છે. અથવા એક સુવાહકને આપણે ધ્યાનમાં લઈએ, તેના પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર જ હોય, ન હોય અથવા હોય, બંને હોઈ શકે. યસ મિત્રો, સ્થાયી સ્થિતિમાં જ્યારે સુવાહકની અંદરના ભાગમાં કે તેની સપાટી પર કોઈ વિદ્યુત પ્રવાહ ન હોય, એટલે કે તેને બહારથી કોઈ ક્ષેત્ર આપવામાં નથી આવ્યું, બહારથી કોઈ વધારાનો વિદ્યુત ભાર આપવામાં નથી આવ્યો, ત્યારે સુવાહકની અંદર બધે જ ભાગે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહકની અંદર બધે જ ભાગે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, જે હકીકતને સુવાહકની વ્યાખ્યાયિત કરતા ગુણધર્મ તરીકે લઈ શકે. યસ મિત્રો, જોઈએ કે કોઈ ધાત્વિક સુવાહક છે તેમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન છે, તે બાહ્ય ક્ષેત્ર છે જ નહીં, બાહ્ય ક્ષેત્રની હાજરી નથી, કોઈ બધાનો વિદ્યુત ભાર તેના પર આપતા નથી. તો યસ મિત્રો, આ ઇલેક્ટ્રોન વાહક બળો અનુભવતા હશે. આ ઇલેક્ટ્રોનો વાહક બળો અનુભવતા હશે. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય ત્યાં સુધી આ મુક્ત વિદ્યુત ભારો, જ્યાં સુધી અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય, કે ધાત્વિક સુવાહકની અંદર રહેલું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી મુક્ત ઇલેક્ટ્રોન વાહકો બળ અનુભવતા હશે અને પોતે ઘસડાતા હશે, આયનો વચ્ચે અથડાતા હશે અને સાથે સાથે ઘસડાતા હશે, જે સપાટી પર જમા થશે. યસ મિત્રો, કે સ્થાયી સ્થિતિમાં મુક્ત વિદ્યુત ભાર સુવાહકોમાં હવે એવી રીતે વિતરિત થશે કે સુવાહકની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. સુવાહકની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. આથી કહી શકાય મિત્રો કે સુવાહક પર વિદ્યુત ભાર મુકતા તે બાહ્ય પૃષ્ઠ પર જ વિતરિત થાય છે, એટલે કે સુવાહકની અંદર ચોખ્ખો વિદ્યુત ભાર શું રહેશે મિત્રો? શૂન્ય રહેશે. નેક્સ્ટ થર્ડ પોઈન્ટ તરફ જોઈએ મિત્રો. ફર્સ્ટ પોઈન્ટ, ધાત્વિક સુવાહકની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, કુલ ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય છે. નેક્સ્ટ પોઈન્ટ છે વાહકના પૃષ્ઠ પર સ્થિર વિદ્યુત ભારોનું વિતરણ પ્રેરિત થાય છે. યસ મિત્રો, વાહકના પૃષ્ઠ પર સ્થિર વિદ્યુત ભારોનું વિતરણ આપણે જોયું લાસ્ટ થિયરીની ફિગર એકોર્ડિંગ કે સ્થિર વિદ્યુત ભારો જે સપાટી પર ખુલ્લા પડે છે તેનું વિતરણ થાય છે, એટલે કે પ્રેરિત થાય છે. યસ મિત્રો, જે આ વિદ્યુત ભાર વિતરણ પ્રેરિત થાય છે તે સપાટી પર સ્થિર જ હોય છે. જે વિદ્યુત ભાર વિતરણ પ્રેરિત થાય છે તે સપાટી પર સ્થિર જ હોય છે. આથી કહી શકીએ કે સુવાહકની સપાટી
સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુએ સપાટીને લંબ હોય છે. વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુએ સપાટીને કેવું હોય છે? લંબ. આ નેક્સ્ટ પોઈન્ટ તરીકે પણ લખી શકીએ કે સ્થાયી સ્થિતિમાં સુવાહકની સપાટી પરનું વિદ્યુતભાર સ્થિર જ હોય છે. જે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુ સપાટીને લંબ હોય છે. યસ મિત્રો, આને ફરીથી એક્સપ્લેન કરીએ કે વિદ્યુતભાર વિતરણ પ્રેરિત થાય છે તે સપાટી પર સ્થિર હોય છે. તો આપણે એવું કહીએ કે જ્યારે કોઈ સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે છે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર માત્ર સપાટી પર જ રહી શકે છે. શા માટે? કે વાય. તો આપણે કહી શકીએ કે ધાતુના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? હંમેશા શૂન્ય હોય છે. તો હવે ધાતુ પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય તે બાબત પરથી આપણે સમજી શકીએ કે કોઈ એક અંદર તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારો છો. હવે ગાઉસિયન પૃષ્ઠ જ્યારે વિચારો છો તેના દરેક બિંદુ વાહકના પૃષ્ઠ પર નથી, અંદર છે. ગાઉસિયન સપાટી જે તમે મિત્રો આકૃતિમાં જોઈ હતી તે કલ્પિત તે બહારની સાઈડ નહોતી મિત્રો, અંદરની સાઈડ હતી. યસ મિત્રો, તો આપણે એમ કહી શકીએ કે દરેક બિંદુ વાહકના પૃષ્ઠ પર નહીં પણ પૃષ્ઠની અંદર આવેલું હતું. તેથી દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હતું? અંદર ઘેરાતું શૂન્ય હતું. આથી ગાઉસના પ્રમેય પરથી એમ કહી શકીએ કે ઘેરાયેલો વિદ્યુતબળ પર શૂન્ય હોય છે. હવે જ્યારે કોઈ વધારાનો વિદ્યુતભાર તમે મૂકો છો તે વાહકના બાહ્ય પૃષ્ઠ પર જ વિતરિત થશે, એટલે કે નવો વધારાનો વિદ્યુતભાર પૃષ્ઠ પર જ વિતરણ પામશે. યસ મિત્રો, આપણે એવું કીધું કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુ સપાટીને લંબ હોય છે. અહીં મેં ધારો કે એક સુવાહક લીધું છે, તેના પર માત્ર 2 ચાર્જ બતાવ્યો છે જે સપાટીને લંબ રૂપે ક્ષેત્ર રેખા સ્વરૂપે દર્શાવ્યું છે. જો અહીં વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય, મે બી આનું લંબ અહીંયા હોઈ શકે, પણ આપણે લંબ નથી લેતા, લંબ નથી, તો આપણે એમ કહી શકીએ તો તે સપાટી સાથે કંઈક ખૂણો બનાવે છે. યસ મિત્રો, જો તે સપાટી સાથે કંઈક ખૂણો બનાવે છે એટલે હવે આ સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રના 2 ઘટકો પ્રાપ્ત થશે. એક સમાંતર ઘટક પ્રાપ્ત થશે, એક લંબ ઘટક પ્રાપ્ત થશે. તમે સમાંતર ઘટકને મિત્રો ઈ સમાંતર વડે અને લંબ ઘટકને ઈ લંબ વડે દર્શાવો તો 2 ઘટકો વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્ત થાય છે. અહીં સપાટીને સમાંતર ઘટક શું કરશે? વિદ્યુત ભાર પર સપાટીને સમાંતર બળ લાગતા સપાટીને સમાંતર ગતિ કરાવશે. હવે આ ચાર્જ પર સમાંતર લાગતું આ જે ઘટક બળ છે તે તેના પર બળ લગાડીને સપાટી પર ગતિ કરાવશે. પરંતુ આપણે ભણ્યા છીએ કે અહીં જે વિદ્યુત ભાર હોય છે તે કેવો હોય છે? સપાટી પર પ્રેરિત થતો વિતરિત થતો તે માત્ર ને માત્ર સ્થિર હોય છે, એટલે એનો સમાંતર ઘટક હોઈ શકે નહીં. એટલે કહી શકીએ કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ હંમેશા પૃષ્ઠને કે સપાટીને લંબ જ હોય છે. યસ મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 0 હોય છે, એટલે કે શૂન્ય હોય છે. આથી સુવાહકની અંદર દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V અચળ એટલે કે મહત્તમ હોય છે. એટલે કે જે સપાટી પરના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય જેટલું હોય છે. યસ મિત્રો, સુવાહકની અંદરની વાત કરીએ તો અને બીજી રીતે પણ એક્સપ્લેન કરી શકીએ કે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટીના મૂલ્ય જેટલું હોય છે. યસ મિત્રો, કે સુવાહકની અંદરના ભાગમાં તો E સદિશ કેવું છે? 0 છે. તેથી આપણે એમ કહી શકીએ જો સુવાહકની અંદરના ભાગમાં E સદિશ 0 હોય તો સપાટી પરનો E સદિશનો કોઈ સ્પર્શીય ઘટક ન હોવાથી
તેનો સમાંતર ઘટક ન હોવાથી નાના પરેશાન વિદ્યુત ભારને સુવાહકની અંદરના ભાગમાં નાના વિદ્યુત ભારને અથવા પરેશાન વિદ્યુત ભારને સુવાહકની અંદરના ભાગમાં કે સપાટી પર ગતિ કરવા માટે આપણે કાર્ય કરવું જ પડતું નથી. એટલે કહી શકીએ કે સુવાહકની અંદરના કે સપાટી પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ નથી. જેના પરથી આ પરિણામ આપણને મળે છે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અચળ છે. જો સુવાહક વિદ્યુત ભારિત હોય, જો સુવાહક પોતે વિદ્યુત ભારિત હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય, અને એનો અર્થ એવો થયો કે સપાટી પરનું સ્થિતિમાન અને સપાટીની તરત બહારના બધા બિંદુઓ, સપાટીની બહારના બિંદુઓએ સ્થિતિમાન જેમ અંતરને એકોર્ડિંગ બદલાતું જતું હશે તેમ સ્થિતિમાન બદલાતું જતું હશે. હેલો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ટોપિક તરફ જઈએ, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બે મેં જુદી જુદી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો. યસ મિત્રો, ફર્સ્ટ આકૃતિની અંદર જોવું તો એક સુવાહક છે જેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. યસ મિત્રો, આપણે જાણીએ છીએ કે સુવાહકની અંદરના ભાગમાં એટલે કે વાહકની અંદરના ભાગમાં જો ગૌસીયન સપાટી કલ્પવામાં આવે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર બધે જ શૂન્ય હતું. હવે આ સુવાહકની અંદર હું એક કેવિટી લઉં છું મિત્રો. આ સુવાહકની અંદર મિત્રો હું એક કેવિટી લઉં છું. કેવિટી મીન્સ એક બખોલ લઉં છું. તો આ ફર્સ્ટ પોઈન્ટ તમે એવું લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ બખોલવાળા વાહકને, કોઈ કેવિટી ધરાવતા કોઈ બખોલવાળા એક વાહકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે આ વાહકની અંદર સાથે સાથે બખોલની પણ અંદર કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નથી. યસ મિત્રો, તમે બખોલની અંદર પણ એક ગૌસીયન સપાટી વિચારો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું થશે? શૂન્ય થશે. યસ મિત્રો, બખોલની અંદર તથા વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે મિત્રો. યસ મિત્રો, એ જ પ્રમાણે અહીંયા પણ કહી શકીએ કે એક સુવાહક છે, એક આ સુવાહક એક બખોલ ધરાવતું એટલે કે કેવિટી ધરાવતું સુવાહક છે. બખોલની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર ન હોવાથી, એટલે આપણે એમ કહી શકીએ વિદ્યુતભાર નથી તો તેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું થશે મિત્રો? શૂન્ય થશે. એટલે આપણે બખોલની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી. આ બખોલ ગમે તે આકારની હોઈ શકે, તેનો આકાર ફિક્સ નથી મિત્રો, તેનું પરિમાણ ગમે તે હોઈ શકે. હવે સુવાહક પર ગમે તે વિદ્યુતભાર હોય, અને જો સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પણ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર, નોંધપાત્ર વિદ્યુત ક્ષેત્ર શું થશે મિત્રો? ગાઉસિયન પૃષ્ઠ વિચારશો, ઘેરાતો વિદ્યુતભાર જ નથી તો આપેલા વિદ્યુતભાર ન હોવાને કારણે વિદ્યુત ક્ષેત્ર શું થશે? શૂન્ય થશે. અથવા પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે એવું પણ આપણે કહી શકીએ છીએ મિત્રો. યસ મિત્રો, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું હશે? અચળ હશે. અને બખોલની અંદર પણ વિદ્યુત સ્થિતિમાન શું હશે? સપાટી જેટલું અચળ હશે. નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ તો મિત્રો એમ કહીએ કે બખોલની ફરતે જો તમે ગાઉસિયન સપાટી કલ્પો છો તો આ પૃષ્ઠની અંદર એટલે કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શું છે મિત્રો? શૂન્ય છે. બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શું છે મિત્રો? શૂન્ય છે. યસ મિત્રો, તો આપણે ગાઉસના નિયમ અનુસાર આવું વિચારીએ કે બંધ પૃષ્ઠ પરનું સંકલન E સદિશ ડોટ ds સદિશ બરાબર ઘેરાતો કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 પરથી લખી શકીએ કે બખોલની અંદર ઘેરાતો વિદ્યુતભાર પણ શું હશે મિત્રો? શૂન્ય હશે. આમ બખોલની સપાટી પર તથા બખોલની અંદર ચોખ્ખો વિદ્યુતભાર શું મળે છે? શૂન્ય મળે છે. જે ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. જેમ બખોલની સપાટી પર અથવા બખોલની અંદર ચોખ્ખો વિદ્યુતભાર શું મળે છે? શૂન્ય મળે છે. આ ઘટનાને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. યસ મિત્રો, એક ઉદાહરણ લઈ કે આપણે કારમાં બેઠેલા છીએ તો કારમાં બેઠા હોઈએ અને બહારથી વીજળીના કડાકા ભડાકા થતા હોય તો કાચના બાણા બંધ કરતા આપણે કાર રૂપી બખોલમાં આવી જતા હોઈએ છીએ અને પોતે વીજળીથી રક્ષણ મેળવતા હોય છે, અનુભવ કરતા હોય છે. જનરલી ઘણી વખત વીજળી આપણી ઉપર પડે તો આપણે રક્ષણ નથી પણ અનુભવતા.
એટલે આપણે એમ કહી શકીએ કે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગમાં આવી ગયા છે. યસ મિત્રો, ફરીથી રિપીટ કરું છું કે આપણે કારમાં બેઠેલા હોઈએ અને વીજળીના કડાકા બડાકા થતા હોય તો કારના બધા જ બાણા જો બંધ કરવામાં આવે તો આપણે કાર રૂપી બખોલમાં આવી ગયા છે. એક કાર રૂપી બખોલમાં આવી ગયા છે, જેને ઇલેક્ટ્રોશિલ્ડિંગ થતા, જેની મદદથી આપણે ઇલેક્ટ્રોશિલ્ડિંગ થતા વીજળીથી રક્ષણ મેળવતા હોઈએ છીએ. હવે મિત્રો, વાહક પર મિત્રો જે બખોલવાળી વાહક છે મિત્રો, યસ મિત્રો, કોઈ એક બખોલ ધરાવતી વાહક છે, તેના પર હવે કોઈક રીતે વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. બખોલ પર કોઈક રીતે વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તો બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શું થશે મિત્રો? શૂન્ય થશે નહીં. સપાટી પર તો વાહકમાં વિદ્યુત ભાર પથરાયેલો જ છે. સપાટી પર, પૃષ્ઠ પર વિદ્યુત ભાર પથરાયેલો છે, એટલે બહાર પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. વાહકના બખોલવાળા ભાગ પર વિદ્યુત ભાર જ્યારે આપવામાં આવે છે ત્યારે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. એટલે યસ મિત્રો, આવું કહેવા માંગુ છું કે બખોલવાળા સુવાહકની બખોલમાં હવે તમે કોઈક રીતે જો વિદ્યુત ભાર મૂકો છો તો બખોલની સપાટી પર અને વાહકની સપાટી પર, વાહકની બાહ્ય સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. યસ મિત્રો, ફરીથી રિપીટ કરીએ કે બખોલવાળા સુવાહકની બખોલમાં હવે તમે કોઈક રીતે વિદ્યુત ભાર મૂક્યો છે અથવા મૂકવામાં આવે છે ત્યારે બખોલની સપાટી પર અને વાહકની સપાટી પર, બખોલની સપાટી પર અને વાહકની સપાટી પર વિદ્યુત ભાર એવી રીતે પ્રેરિત થશે, મિત્રો, ધનની નજીક ઋણ, ધનની નજીક ઋણ અને ઋણની નજીક પ્લસ ધન એવી રીતે પ્રેરિત થશે કે જેથી વાહકની અંદર અને બખોલની બહાર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. બે જગ્યાએ શૂન્ય નથી. મેં તમને કીધું હતું વાહકની બહાર શૂન્ય નથી, બખોલની અંદર શૂન્ય નથી, પણ ક્યાં શૂન્ય છે? વાહકની અંદર ને બખોલની બહાર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હશે. યસ મિત્રો, તો આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનો રહેશે. યસ મિત્રો, નેક્સ્ટ ટોપિક તરફ જઈએ છીએ. વાહકના પૃષ્ઠ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એક આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કોઈ સુવાહક લઉં છું જેના પર વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, જેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તેને લંબરૂપે એવી કાલ્પનિક ક્ષેત્ર રેખાઓ આપણે લીધેલી છે. અંદરના ભાગમાં હું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર મિત્રો શૂન્ય છે. યસ મિત્રો, હવે એક બીજો પિલ બોક્સ વિચારું છું. યસ મિત્રો, એક પિલ બોક્સ હજી વિચારું છું જેનો થોડોક ભાગ અંદર ને થોડોક ભાગ બહાર, એટલે પિલ બોક્સ તરીકે એક નળાકારી ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું. નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારું છું જેનો થોડોક ભાગ અંદર છે અને થોડોક ભાગ બહાર છે. યસ મિત્રો, અંદરના ભાગમાં આપણે અહીંયા કહી શકીએ કે અહીં ગાઉસિયન પિલ બોક્સ વડે ઘેરાતો વિદ્યુત ભાર. યસ મિત્રો, જો અહીંયા પથરાયેલા વિદ્યુત ભારની ચાર્જ ડેન્સિટી સિગ્મા હોય તો સિગ્મા બરાબર શું થાય મિત્રો? Q/A થાય. તો તેને એકોર્ડિંગ આપણે લખી શકીએ કે પિલ બોક્સની સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર, ધારો કે ટોટલ ચાર્જ Q છે, પરંતુ આપણે અહીંયા જે ચાર્જ લઈએ છીએ પેલા સ્મોલ q ને એકોર્ડિંગ વિચારીએ તો સ્મોલ q બરાબર સિગ્મા. હવે સૂક્ષ્મ ભાગ લઈએ છીએ મિત્રો, તે સૂક્ષ્મ ભાગનું ક્ષેત્રફળ સદિશ લઈશું જેને હું ds વડે દર્શાવું છું. કોના વડે દર્શાવું છું? ds વડે. તેથી હું લખી શકું q બરાબર સિગ્મા ds. હવે મિત્રો, ધન વિદ્યુત બળ ક્ષેત્રરેખા બહારની તરફ એવી કાલ્પનિક લેતા હોઈએ છીએ તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા પૃષ્ઠની જો હું દિશા લઉં તો તે જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ છે. એટલે અહીંયા કહી શકીએ કે E સદિશ છે એ નાના પૃષ્ઠવાળા ભાગના ક્ષેત્રફળને કેવું છે? સમાંતર છે.
તો યસ મિત્રો, ગૌસના નિયમ પરથી મિત્રો આપણે લખી શકીએ કે ઈ સદિશ ડોટ ds સદિશ બરાબર ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? Q જેટલો અપોન એપ્સિલોન 0. યસ મિત્રો, ઈ સદિશ ડોટ ds સદિશ અહીંયા કીધેલું જ છે કે વાહકની સપાટીની દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર લંબ છે, જે નાના પૃષ્ઠવાળા ભાગને એટલે કે ક્ષેત્રફળવાળા ભાગને સમાંતર છે. તેથી આપણે લખી શકીએ ઈ ds cos 0 બરાબર Q અપોન એપ્સિલોન 0. યસ મિત્રો, cos 0 1 થશે, તેથી ઈ ds બરાબર Q ની કિંમત મૂકી શું થશે? સિગ્મા ds અપોન એપ્સિલોન 0. બંને બાજુ ds કેન્સલ થશે, એટલે કોઈ પણ વાહકના બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? સિગ્મા અપોન એપ્સિલોન 0, જે તેનું અદિશ સ્વરૂપ છે મિત્રો. યસ મિત્રો, નેક્સ્ટ લખી શકીએ કે ઈ સદિશ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેપ. તો આપણે કહી શકીએ છીએ કે n કેપ એ પૃષ્ઠને લંબ એવી દિશામાંનો એકમ સદિશ છે. પૃષ્ઠને લંબ એવી દિશામાંનો એકમ સદિશ છે. જો સિગ્મા ધન હશે, જો સિગ્મા પોતે ધન હશે, પ્લસ હશે, તો આ ઈ સદિશ પૃષ્ઠને લંબ એવી બહારની દિશામાં હશે, અને જો સિગ્મા ઋણ હશે તો આ ઈ સદિશ પૃષ્ઠને લંબ એવી અંદરની દિશામાં હશે. એટલે બંને માટે લખી શકાય છે. સિગ્મા ગ્રેટર દેન 0 હોય તો લંબ રૂપે બહારની તરફ, સિગ્મા લેસ દેન 0 હોય સિગ્મા ગ્રેટર દેન 0 માટે, સિગ્મા લેસ દેન 0 માટે. બંને માટે તમે અહીંયા ઈ સદિશની ડાયરેક્શન એકોર્ડિંગ નક્કી કરી શકો છો.